અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાબેટ ગામના લોકો એમએલએ હીરાભાઈ સોલંકી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી પીપાવાવ પોર્ટ શિયાબેટની માંગ નહીં સંતોષે તો કામ અટકાવવા ચીમકી ઉચ્ચારી છે। અમરેલી જિલ્લામાં આવેલા જાફરાબાદ તાલુકાના શિયાબેટ નજીક આવેલા પીપાવાવ પોર્ટમાં ખાનગી કંપની મારફતે એલપીજી ગેસ જેટી માટે ડ્રેઝિંગની કામગીરી શરૂ કરતા શિયાબેટ ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સત્ય શિયાબેટ ગ્રામજનો અમરેલી કલેક્ટર કચેરીમાં પહોંચી રજૂઆતો કરી છે। કંપની દ્વારા સંતોષજનક માંગ નહીં સ્વીકારે તો કામ અટકાવી દેવા સુધીની ચીમકી ઉચ્ચારી દેવામાં આવી હતી। અહીં ગ્રામજનોના કહેવા પ્રમાણે ડ્રેઝિંગના કારણે માછીમારોને મોટું નુકસાન થઈ રહ્યું છે। અહીં કંપની દ્વારા માછીમારોના બોયા કાઢી નાખવામાં આવ્યા છે। પીપાવાવ પોર્ટની નવીનીકરણની જેટીના કારણે રોજીરોટીના ગંભીર પ્રશ્ન થયાનો આક્ષેપ કર્યો। માછીમારોને રોજગારી ઉપર સંકટ આવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો તો શિયાબેટ ગ્રામજનોને રોજીરોટી મળતી નથી, બહારના લોકોને કામ ઉપર રાખતા હોવાનો ગંભીર આક્ષેપ કરી કામ બંધ કરવા માટેની માંગ કરવામાં આવી। શિયાબેટના ગ્રામજનો સાથે સ્થાનિક રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, શિયાબેટના સરપંચ ગ્રામજનો સાથે અમરેલી કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી। ડ્રેઝિંગની કામગીરીને લઈ ખુદ ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિત ગ્રામજનો સાથે રજૂઆતો કરવામાં આવી હતી। ખુદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા કામ અટકાવવા સુધીની રજૂઆતો કરવામાં આવી હતી। કંપની શિયાબેટમાં પીપાવાવ પોર્ટમાં શિપ આવવાના કારણે બોયાજાળમાં નુકસાન થાય છે। પીપાવાવ પોર્ટ તરફથી ધ્યાન ન અપાતા હોવાનો ધારાસભ્યએ આક્ષેપો કર્યા હતા। શિયાબેટને રોજગારી આપતા નથી, જેના કારણે મેં આવેદનપત્ર આપ્યું છે। ઉદ્યોગોના કારણે ગામ બરબાદ થાય તેવું હું નહીં થવા દઉં, આ પ્રકારની ચીમકી ઉચ્ચારી હતી। અમરેલી જિલ્લામાં આવેલા દરિયાઈ ટાપુ પર આવેલા શિયાબેટ અને સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સહિતના મોટા ઉદ્યોગો પીપાવાવ પોર્ટ સામે મોરચો માંડવામાં આવ્યો છે। ડ્રેઝિંગની કામગીરી બંધ કરવામાં આવે અથવા તો ગ્રામજનોને ન્યાય આપવા માટેનો વિવાદ વધુ ઉગ્ર બની શકે છે। અમારે શિયાળબેટ જાફરાબાદ તાલુકાનું શિયાળબેટ એક ટાપુ અને પીપાવાવ પોર્ટ જેમાં ડ્રેઝિંગનું કામ ચાલુ થયું છે, ત્યાં એ વિસ્તારમાં ઘણા બધા ફિશરમેનો વર્ષોથી ત્યાં એની રોજીરોટી પાડતા હતા। હવે આ બોટ આવવાના કારણે ખૂબ મોટું નુકસાન ફિશરમેનોને એના બોયા, એના જાળ અને પ્રમાણમાં થયું છે। અમારા સરપંચ સહિત આગેવાનો સહિત અનેક વાર રજૂઆત કરી છતાંય આ લોકો કાંઈ પીપાવાવ પોર્ટના લોકો અધિકારી કોઈ આના પર ધ્યાન આપતા નથી। જો આ જે કાંઈ માંગણીઓ છે ગામના લોકોની, એક તો આ ડ્રેઝિંગ કરવાના કારણે શિયાળબેટ જે ગામ છે એનું જો આવીને કામ ચાલુ રહેશે તો અસ્તિત્વ જ શિયાળબેટનું મટી જશે। કેમ કે રેતી આખી ડ્રેઝિંગ થઈ થઈને અહીંયા જેટલું કાઢશે એટલી ઓલી રેતી પાછી આ બાજુ આવી જાય એને આ પથ્થર ને પથ્થર। અને ઘણીવાર એવા અકસ્માતો બને છે જેના કારણે આ પીપાવાવ પોર્ટના શિપ આવવાના કારણે આ બોયા, ઝાડ ખૂબ મોટા પ્રમાણમાં આમાં નુકસાન થાય છે। તો એની નુકસાનની જે ભરપાઈ આપવી જોઈએ એ કોઈ આપતા નથી અને એના કારણે આ નાના નાના ફિશરમેનોને ખૂબ મોટું નુકસાન થાય છે। અને અવારને અવાર આવી રજૂઆતો સરપંચ દ્વારા, ત્યાંના આગેવાનો દ્વારા આપણે કરવામાં આવી છે। આજે મેં એક આવેદનપત્ર પણ આપ્યું છે કે જો આ માંગણીને સંતોષકારક નિવારણ નહીં આવે, ઉદ્યોગનો કોઈ અમને કોઈ વિરોધ નથી, પણ ઉદ્યોગના હારે હારે આ ગામના લોકોને પણ રોજીરોટી મળી રહે। કેમ કે એ ગામના લોકો, ઘણા બધા લોકો જેટલા કે જેને જે લાયકાત પ્રમાણે એને નોકરી મળવી જોઈએ એ નોકરી પણ શિયાળબેટના લોકોને માનસિકતા રીતે એ લોકોને આપવામાં નથી થતી। એટલે આ બધા પ્રશ્નો બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદન એક પત્ર આપ્યું છે અને આશા રાખીએ છીએ કે કલેક્ટર સાહેબે કીધું છે કે આવતીકાલે અમે રાજુલા પ્રાંત સાથે બી બેસીને અધિકારીને બોલાવી અને આના પ્રશ્નોનો ઉકેલ કરવા માટે હજુ એક મિટિંગ થવાની છે અને એ મિટિંગ થાય પછી શું પરિણામ આવે એ જોઈએ। જો એક વાત છે કે જો ઉદ્યોગના ભોગે ગામ આખું બરબાદ થઈ જાય એવું નહીં થવા જોઈએ। ઉદ્યોગ પણ રહેવો જોઈએ, ગામ પણ રહેવું જોઈએ અને ગામના લોકોને રોજીરોટી પણ મળવી જોઈએ। આ બધા પ્રશ્નો બાબતે બધી ધ્યાનમાં રાખીને કરવાનું। ઉદ્યોગનો કોઈ પ્રોબ્લેમ પડે, આજે નાના માણસો છે જો આમાં એને ગામમાં આવવા જવા માટે એને જો તકલીફ પડતી હોય, હવે આટલી મોટી કંપની પીપાવાવ પોર્ટ લઈને બેઠી છે અને એ કંપની જો નાની એવી વાતમાં પણ આ માણસોને અવર જવર કરવા માટે જો બોટની નો સુવિધા આપી શકતી હોય તો આવા ઉદ્યોગનું શું કામ એ મને સમજાવો।
એટલે આ બધા પ્રશ્નો બી આ બાબતે આવતા હોય છે ત્યારે આ નાના માણસો તો ક્યાં જઈએ. અને આ બાબતે બધા આગેવાનો આવ્યા છે, હજુ ઘણા બધા આવે છે પણ એને ના પાડી છે. આવતીકાલે હવે જોશું ને જે કામ થશે એ કરશું અમે. મારું નામ બાળદિયા મંજુબેન બાલાભાઈ, શિયાળબેટ ગામના સરપંચ તરીકેની મારી ભાવનાઓ નિભાવું છું. અત્યારે પીપાઓ પોર્ટમાં નવી જેટીનું નિર્માણ થાય છે. ત્યાં પીપાઓ બંદરમાં ડ્રેજિંગ કામ ચાલુ છે. ડ્રેજિંગ કામના કારણે શિયાળબેટ ગામને મોટા પાયાનું નુકસાન થાય છે. નાના પાયાના જે લોકો મચ્છીમારીનો ધંધો કરે છે એમની રોજીરોટી ભાંગે છે, એમના નેટ બોયા તોડી નાખેલા છે. પ્લસ ગામનું પાણી પણ તળ ઊંડું જવાના કારણે પાણી પણ ખારું થાય છે અને ગામનું ધોવાણ પણ થાય છે. અને ગામ લોકોની મોટી મુશ્કેલી તો રોજીરોટીની છે. પીપાઓ બંદર જો એટલું બધું મોટી કંપની હોવા છતાં શિયાળબેટ ગામના 50% લોકોને રોજીરોટી માટે રાખવામાં પણ કામે નથી આવતા. અને આ લોકો કોઈ પણ નાનો મોટો ધંધો બહાર જઈને કરે છે, કારણ કે એ લોકોને કંપનીમાં કોઈ જાતની નોકરી આપવામાં આવતી નથી. અને બીજો પ્રશ્ન એ કે એ લોકો દરિયાઈ ધંધો કરે છે, પોતાના જીવને જોખમમાં રાખીને પણ દરિયાઈ ધંધો કરે છે અને જીવ ગુમાવે પણ છે આ લોકો, નાના માણસો. અને પીપાઓ પોર્ટ છે, અલ્ટ્રાટેક સિમેન્ટ કંપની છે, પ્લસ સ્વાઇન છે, રિલાયન્સ છે, છતાં પણ આ લોકોને 50% લોકોને કઈને કામ પણ રાખવામાં આવતા નથી. બહારના લોકોને કામે રાખવામાં આવે છે. આ ગામના લોકો કોઈ કેટલા જાતના ક્રોસીસ કરેલા છે, પ્લસ BA કરેલા છે, છતાં પણ આ લોકોને એની લાયકાત પ્રમાણે કામે રાખવામાં આવતા નથી. તો અમારી એક વિનંતી છે, અમે નાયબ કલેક્ટરને એક આવેદન પત્ર પણ આપેલું હતું અને અત્યારે કલેક્ટર સાહેબને પણ MLA સાહેબ શ્રી દ્વારા અમે આવેદન પત્ર આપેલું છે કે આમનું નિવારણ આવે અને આ લોકોને એમના લાયકાત પ્રમાણે જો કામે રાખવામાં આવે તો આ લોકોનું પ્રશ્નનું નિવારણ આવે એવી અમારી આશા છે.